થરા શહેરના જૂના ગંજ બજાર ખાતે આવેલી 100 વર્ષ જૂની જૈન ખોડાઢોર પાંજરાપોળ આજે અબોલ જીવોની સેવા અને નિસ્વાર્થ સારવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ સંસ્થામાં માત્ર ગાયો જ નહીં, પરંતુ ઘાયલ નંદી, નીલગાય, સસલા, પક્ષીઓ અને શ્વાન સહિતના તમામ જીવોની અત્યંત પ્રેમપૂર્વક સારવાર કરવામાં આવે છે. તાજેતરમાં ઓગડ તાલુકાના ખારિયા ગામથી પત્રકાર ચેહરસિંહ વાઘેલાના સંતાનો જયશ્રીબા અને જોગેન્દ્રસિંહ વાઘેલા પોતાના પાલતુ ગલુડિયાને સારવાર માટે અહીં લાવ્યા હતા. આ ગલુડિયું એક ગંભીર અને જીવલેણ વાયરસની ઝપટમાં આવી ગયું હતું. આ કેસની ગંભીરતા જોઈ થરા કામધેનુ ગૌસેવા સમિતિ દ્વારા પાંજરાપોળના ડૉક્ટર મહેન્દ્રભાઈ સોપારિયાને જવાબદારી સોંપવામાં આવી હતી. ડૉક્ટર દ્વારા કોઈપણ પ્રકારની ફી લીધા વિના અત્યંત લાગણી સાથે દવા અને બોટલ ચઢાવી આ અબોલ જીવને બચાવવા ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી પ્રવીણકાકા પાચાણી અને મેનેજર જસવંતલાલ વીરસિંહના માર્ગદર્શન હેઠળ સહાયક ટીમ, જેમાં સંજયભાઈ, યોગેન્દ્ર, પાર્થ, કિશન અને અક્ષયનો સમાવેશ થાય છે, તેમના દ્વારા પ્રશંસનીય સેવા આપવામાં આવી રહી છે. સ્થાનિક લોકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે જો તમામ ગૌશાળાઓમાં આવી આત્મીયતાથી સારવાર મળે તો અબોલ જીવોનું અડધું દુઃખ દવા પહેલાં જ મટી જાય. હાલમાં સમગ્ર ઓગડ તાલુકાના ગામડાઓમાંથી ઘાયલ પશુ પક્ષીઓને અહીં લાવીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. અહેવાલ ચેહરસિંહ વાઘેલા, ઓગડ તાલુકો.